નમસ્કાર, CNBC બજારની આ ખાસ રજૂઆતમાં આપનું સ્વાગત છે. હું છું જાનવી શુક્લા અને છેલ્લા ઘણા સમયથી ભારતીય બજાર માટે જે એક વોચઆઉટ ફેક્ટર રહ્યું છે ક્રૂડનું છે. ગ્લોબલ સંકેતો, FISના નંબર્સ, વૈશ્વિક બજારોમાં એક મંદીની આશંકા, જીઓપોલિટિકલ કન્સર્ન, આ બધા વચ્ચે ભારતીય બજારમાં આગળ માર્કેટની વોલેટિલિટી વચ્ચે બજાર માટે જે એક ફેક્ટર એક પોઝિટિવ હતું, જ્યાં એક આશા હતી, એ ક્રૂડમાં ઘટાડો. 33 મહિનાની નીચલી સપાટી આપણે જોઈ, ક્રૂડનો ભાવ પહોંચ્યો $70 નીચે. બ્રેન્ટની કિંમત આપણે જોઈ. ઘણી કંપનીઓ પર, ઘણા સેક્ટર્સ પર આની ખરાબ તો કોઈ જગ્યાએ સારી અસર જોવા મળી છે. આ બધા વચ્ચે હવે માર્કેટમાં ક્યાં ફોકસ હોવું જોઈએ? આની અસર, જે ક્રૂડના ઘટાડાની અસર આવી છે, એ અત્યારનો માર્કેટ ટ્રેન્ડ છે, તો આમાં શું કરવું જોઈએ, કે સ્ટોક્સમાં પસંદગી કરવી જોઈએ? આ બધા પર ફંડામેન્ટલ અને ટેકનિકલ વ્યૂ અને ચર્ચા આપણે કરીશું આપણા એક્સપર્ટ્સ સાથે. આપણી સાથે આ ખાસ રજૂઆતમાં જોડાઈ રહ્યા છે માર્કેટ એક્સપર્ટ જગદીશ ઠક્કર, HDFC સિક્યોરિટીઝના CMT સિનિયર ટેકનિકલ અને ડેરિવેટિવ એનાલિસ્ટ વિનય રાજાની અને મોનાક નેટવર્થ કેપિટલના અર્પણ શાહ. આપ ત્રણેયનું સ્વાગત છે શો પર. જગદીશજી, આપની સાથે એક શરૂઆત કરીશું. સૌથી પહેલાં, જે રીતે એક ફેક્ટર્સ ક્રૂડ માટે જે આપણે ધ્યાનમાં ઘણા સપ્તાહથી આપણે જોઈ રહ્યા છીએ, અને સપ્ટેમ્બરમાં અત્યાર સુધીમાં ઇન્ફેક્ટ જોવા જોઈએ તો કિંમતોમાં 10% સુધીનો ઘટાડો આવ્યો છે, અને ઓપેકના જે માંગ ઘટાડવાનું અનુમાન છે ત્યાંથી એક દબાણ જોઈ રહ્યા છીએ. ઘણી બધી એક અસર આપણે બજાર પર પણ દેખાડી રહી છે, પરંતુ ઓવરઓલ આ બધા સંકેતો વચ્ચે ક્રૂડમાં જે ઘટાડો છે, તમે આ સિચ્યુએશનને કઈ રીતે જોઈ રહ્યા છો? Good afternoon, Chandni. Good afternoon to all the other panelists. એક રિપોર્ટ આવ્યો હતો ચાંદની ડિસેમ્બર 2014માં, જ્યારે ક્રૂડ ઓઇલના પ્રાઇસીસના ભાવ ઘટ્યા હતા અને ઘટીને લગભગ $60 પર બેરલ થઈ ગયા હતા. એ વખતે પણ ઓપેકનું પોતાનું જે એ હતું, એનું જે ફ્લોર લેવલનું એ લોકોનું જે એક પ્રિડિક્શન્સ હતું કે કયા કારણસર આ બધું આ થાય છે, અને ખાસ કરીને જે ઓઇલ પ્રાઇસીસની જે એ લોકોની મિનિમમ પ્રાઇસ જે લોકો નક્કી કરવા માગે છે, which they according to them consider to be the reasonable price for them to continue to draw the oil from the oil field, અને especially the shale oil, એની કિંમત કમ્પેર ટુ અધર જે ફિલ્ડ્સ છે એનાથી ખાસી વધારે હોય છે. ઓઇલ પ્રાઇસીસમાં જો શક્યતા ઉપરની તરફ જવાની ન હોય તો ઓપેક જે કન્ટ્રીઝ છે એ કાં તો માત્ર એની પાસે એક જ વિકલ્પ છે કે પ્રોડક્શન કટ કરે અને પ્રાઇસીસને જે ઘટે છે એને વધુ ઘટતા અટકાવે. એક એક્સેસિવ જે ઓઇલ પ્રાઇસીસ જે હોય, જે આપણને લગભગ $85-90 આસપાસ, ઇવન $100 પણ આપણે જોયા છે, એનાથી મેજર જે પ્રોડ્યુસિંગ કન્ટ્રીઝ છે એ લોકોની પોતાની ઇકોનોમી, એ લોકોના જે સોશિયલ પોતાના જે કમિટમેન્ટ છે, એ પોતાની જે કંપનીઓ બનાવે છે, પ્રોડ્યુસ કરે છે, દેટ ઇકોનોમી ગેટ્સ વેરી વેરી હાઈલી અનસ્ટેબિલાઇઝડ. અને જે જીઓપોલિટિકલ તમે એના જો જુઓ તો આ એક સસ્તા ભાવનું જે ઓઇલ મળે છે, એનાથી જે ઇમ્પોર્ટ કરે છે ભારત જેવા દેશો, કે ઇવન ચાઇના ફોર દેટ રીઝન, એ લોકોને બહુ જ મોટા ફાયદાઓ આનાથી થતા હોય છે. આપણે જાણીએ છીએ કે જ્યારે ચીપર ટ્રાન્સપોર્ટેશન કોસ્ટ થાય, ઓઇલના ભાવ અને ડીઝલના ભાવ ઘટે, પેટ્રોલના ભાવ ઘટે, અને સાથે ડિસ્પોઝેબલ ઇન્કમ તમારા હાથમાં આવે, એ ડિસ્પોઝેબલ ઇન્કમ દરેક ભારતીયના હાથમાં આવે બીકોઝ ઓફ ધી લોઅર પ્રાઇસીસ ઓફ ધી પેટ્રોલ એન્ડ ડીઝલ, અને બીજા કોઈ પણ જે કંપનીઓ વાપરે છે એને, તો ડેફિનેટલી તમારી ઇકોનોમીને બૂસ્ટ મળે છે. એટલે આ એક સિચ્યુએશન એવું છે કે જે ઓઇલ પ્રોડ્યુસ કરે છે એ લોકો માટે પોતાની ઇકોનોમી ડિસ્ટેબિલાઇઝ થવાનો એક સંભવ છે, અને જે લોકો ઇમ્પોર્ટ કરે છે એ લોકોને પોતાના હાથમાં ડિસ્પોઝેબલ ઇન્કમ આમ આદમીના હાથમાં વધારે આવે છે, તો એ લોકોની ઇકોનોમીને એક મોટો બૂસ્ટ મળે એવો છે. એટલે વન નેશન્સ લોસ ઇઝ અધર નેશન્સ ગેઇન, એવી અત્યારે એક સિચ્યુએશન છે. હવે ક્યાં સુધી આ જઈને અટકશે, કારણ કે જે છેલ્લો લેટેસ્ટ એ લોકોનો ઓપેકનો જે આંકડા આવ્યા છે 2024 અને 2025ના વર્લ્ડ ડિમાન્ડના, એ તો બહુ સ્પષ્ટ બતાવે છે કે 2024માં જે ડિમાન્ડ છે એ ઘટવાની જ છે ધારણા કરતાં, અને 2025માં એ પણ એનાથી પણ વધારે થોડી ઘણી ઘટશે. અને હજી સુધી એ લોકોએ પ્રોડક્શન કટની વાત નથી કરી છેલ્લી ઓપેક મિટિંગમાં, વિચ ઇઝ અ ગુડ થિંગ. પણ સૌથી મોટું ફેક્ટર મને એવું લાગે છે કે આમાં જો કોઈ પ્લે કરતું હોય તો એ ચાઇના છે. જી, તો બરોબર એક વ્યૂ સરસ. જે અત્યારે ફંડામેન્ટલ્સ આપણે બજાર માટે જોઈ રહ્યા છીએ, જે ક્રૂડને લઈને જે સંકેતો છે એના બાબતે નહીં આપણી પાસેથી જાણીએ, એની સાથે માર્કેટનું એક ટેકનિકલ સેટઅપ પણ, કારણ કે જે રીતે માર્કેટની વોલેટિલિટીમાં પણ એક રે ઓફ હોપ બજાર માટે જ્યારે હતી તો એમ હતું કે ચલો બાકી ફેક્ટર્સ થોડા નેગેટિવ છે, પરંતુ એક ક્રૂડને લીધે એક પોઝિટિવ માર્કેટ એક રિએક્ટ કરી શકે છે. લગભગ 2 સપ્તાહથી આપણે આના પર ચર્ચા અને માર્કેટમાં એક રિએક્શન જોઈ રહ્યા છીએ. આ બધા વચ્ચે તમે કઈ રીતે હવે સેટઅપ જોઈ રહ્યા છો આગળ માર્કેટનું?
જી, તો નિફ્ટી અત્યારે પ્યોરલી કોન્સોલિડેશનમાં ચાલી રહ્યું છે. ઉપરમાં 25,200 ક્રોસ નથી થતું અને નીચેમાં આપણે જોઈએ છીએ કે 24,890 ની આસપાસ સપોર્ટ લઈ રહ્યું છે. તો અત્યારે બજાર એક કોન્સોલિડેશન ફેઝમાં છે. પણ હા, બધા સેક્ટર કોન્સોલિડેશનમાં નથી. ઘણા બધા સેક્ટર સારું પરફોર્મ કરી રહ્યા છે. ખાસ કરીને ફાર્મામાં, આઈટીમાં અને એફએમસીજી સેક્ટર્સમાં, અને ખાસ કરીને એફએમસીજીમાં પણ તમે ક્રૂડના પડવાના લીધે જે સેક્ટરને ફાયદો થઈ શકતો હોય, જે સ્ટોક્સને ફાયદો થઈ શકતો હોય છે, એ ડેફિનેટલી સારું પરફોર્મ કરી રહ્યા છે. ઘણા બધા સ્ટોક અત્યારે 52 હાઈ પણ રજીસ્ટર્ડ કરી રહ્યા છે. તો એક ઓવરઓલ બેન્ચમાર્ક ઇન્ડેક્સ કોન્સોલિડેશનમાં છે, પણ ઘણા બધા સેક્ટર્સમાં જ્યાં આગળ જે પરિબળો પોઝિટિવ સાઈડના છે, ત્યાં આગળ એક પોઝિટિવ લુક પણ જોવા મળ્યું છે અને કન્ટિન્યુઅસલી આપણે એક ફોલો બાઇંગ પણ આવતા જોઈએ છે. તો બજારમાં સ્ટોક સ્પેસિફિક અને સેક્ટર સ્પેસિફિક તેજી હજુ યથાવત જ છે. અને મને લાગે છે કે જો તમારે રેશનલ પોઝિટિવ સાઈડના હશે તો ડેફિનેટલી સ્ટોક અને સેક્ટરમાં તમને ફોલોઅપ દેખાશે. અને સેમ વે આપણે જોઈ રહ્યા છીએ કે એફએમસીજી સેક્ટરમાં એક સારી અપસાઇડ આવી રહી છે. ને જે ક્રૂડમાં જે ઘટાડો આવ્યો છે એના લીધે જેટલી પણ કંપનીને ફાયદો થતો હોય છે, ભલે ટાયર કંપનીઝ હોય કે પેઇન્ટ કંપનીઝ હોય કે એવિએશન કંપની હોય કે ઓઇલ માર્કેટિંગ કંપનીઝ હોય, તો આ બધી કંપનીઓના પરફોર્મન્સ રિસન્ટલી સારા રહ્યા છે. અને જ્યાં જ્યાં પોઝિટિવ પરિબળો છે ત્યાં ત્યાં સારું પરફોર્મન્સ છે. તો યુ હેવ ટુ બી વેરી સ્ટોક સ્પેસિફિક એન્ડ સેક્ટર સ્પેસિફિક. અત્યારે બજારમાં એક ઓલરાઉન્ડ તેજી નથી કે જ્યાં બધા સેક્ટર પરફોર્મ કરે. તો ડેફિનેટલી તમે જો સ્ટોક અને સેક્ટર સારું સિલેક્ટ કરો તો તમને એક સારા એવા ચાન્સીસ છે કે તમે આવનારા ટાઈમમાં ઇન્વેસ્ટમેન્ટ એઝ વેલ એઝ શોર્ટ ટર્મ ટ્રેડિંગમાં પણ સારા પૈસા બનાવી શકો છો. તો બજારમાં એટલો કોઈ પ્રોબ્લેમ નથી લાગતો. સ્ટોક સ્પેસિફિક તેજી યથાવત જ રહેશે. જી, ડેફિનેટલી હાલ કોઈ એક ચિંતાનું કારણ ભારતીય બજાર માટે નથી. સ્ટોક સ્પેસિફિક એક પોઝિટિવિટી અને એના પર એક ફોકસ. તો રેકમેન્ડેશન્સ જાણીએ પહેલાં અર્પણ, એક તમારી પાસેથી પણ માર્કેટ માટેનો એક વ્યૂ લઈએ. નિફ્ટી બેંક ખાસ જે ફોકસ જોઈ રહ્યા છીએ, અને માર્કેટ આ સપ્તાહની શરૂઆતથી, ઇનફેક્ટ સિરીઝની શરૂઆતથી અર્પણ જે રીતે આપણે જોયું, ક્યારેક એક ઘટાડો, સડનલી એક રિકવરી સાથે એક પરફોર્મન્સ આપણને જોવા મળે, તો ફરી જે સેક્ટર આઉટ પરફોર્મ કરી રહ્યા છે ત્યાં આપણને એક પ્રોફિટ બુકિંગ પણ જોવા મળે. પરંતુ જે વોલેટિલિટી અત્યારે માર્કેટ બતાવી રહ્યું છે, તમે કઈ રીતે હવે સેટઅપ જોઈ રહ્યા છો આગળ બજારનું? તો ગુડ આફ્ટરનૂન ચાંદની. ફર્સ્ટલી જે નિફ્ટી જે છેલ્લા 4 દિવસથી એક વોલેટાઇલ મોમેન્ટમમાં ટ્રેડ થઈ રહી છે, એ ટ્રેડર્સ માટે, શોર્ટ ટર્મ ટ્રેડર્સ માટે એક્સ્ટ્રીમલી ડિફિકલ્ટ છે. બીકોઝ જે ફ્રાઇડે જે રીતે 25,000ના લેવલને બ્રીચ કર્યું, એ પછી નેક્સ્ટ 2 દિવસમાં તમને રિકવરી આવતી જોવા મળી, પરંતુ એક સસ્ટેનેબલ રિકવરી ના આવી. ગઈકાલે ઉપરના લેવલથી તમને સેલ ઓફ આવતું જોવા મળ્યું. આજના દિવસે પણ ઉપરના લેવલથી સેલ ઓફ આવતું જોવા મળ્યું. દેટ મીન્સ એક રેન્જમાં માર્કેટ ચાલી રહ્યું છે. વિધિન અ રેન્જ એક વોલેટાઇલ મોમેન્ટમ સાથે ટ્રેડ થતું તમને માર્કેટ જોવા મળી રહ્યું છે. નિફ્ટી માટે 24,800 ઓન ધી ડાઉન સાઇડ અને 25,100 ઓન ધી અપસાઇડ. આ 300 પોઈન્ટની રેન્જમાં નિફ્ટી કોન્સોલિડેટ કરી રહી છે અને એ કોન્સોલિડેશનમાં એક વોલેટાઇલ સ્વિંગ્સ તમને આવતા જોવા મળી રહ્યા છે. સો ટિલ ધ ટાઈમ નિફ્ટી 25,100 ઓન ધી અપસાઇડ અને 24,800 ઓન ધી ડાઉન સાઇડ, આ બંનેમાંથી કોઈ પણ એક લેવલને બ્રીચ નથી કરતું ત્યાં સુધી ઓવરઓલ ઇન્ડેક્સ પર અવોઇડ કરવાનું રિકમેન્ડેશન રહેશે. સેમ ગોઝ વિથ ધ બેંક નિફ્ટી માટે 50,500 to 51,500 ની રેન્જમાં તમને વોલેટાઇલ સ્વિંગ્સ આવતા જોવા મળી રહ્યા છે. અને જ્યાં સુધી આ રેન્જમાંથી બ્રેક નથી કરતું ત્યાં સુધી બેંક નિફ્ટીને પણ અવોઇડ કરવાનું જ રિકમેન્ડેશન રહેશે. પરંતુ સ્ટોક સ્પેસિફિક એક્શન ઘણી બધી જગ્યાએ તમને સારું આવતું જોવા મળી રહ્યું છે. ઇવન એના મિડ એન્ડ સ્મોલ કેપમાં પણ તમને સારા એવા સ્ટોક્સમાં બ્રેકઆઉટ્સ આવતા જોવા મળી રહ્યા છે. ઇવન ઓન ધ શોર્ટ સાઇડ પર આઈડિયાઝ નીકળતા તમને જોવા મળી રહ્યા છે. સો બોથ ઓન ધી લોંગ એન્ડ શોર્ટ સાઇડ પર તમે સ્ટોક સ્પેસિફિક એક્શન પર ધ્યાનમાં રાખી શકો છો. ઇન્ડેક્સ પર ટાઈમિંગ તમે અવોઇડ કરી શકો છો. ઓકે, તો અગેન અર્પણ તરફથી પણ એ વ્યૂ, સ્ટોક સ્પેસિફિક એક્શન ખાસ ફોકસમાં રહેશે, ઇન્ડેક્સને અવોઇડ કરી શકો છો. તો સ્ટોક્સમાં રેકમેન્ડેશન સાથે શરૂઆત કરીએ. જગદીશ સર, આપની પાસેથી જાણીએ સૌથી પહેલાં તો ઓવરઓલ જે આજે માર્કેટ ટ્રેન્ડ ક્રૂડને લઈને આપણે જાણીએ છીએ, કઈ કંપની તમારા તરફથી ફોકસમાં અને રેકમેન્ડેશનમાં પહેલાં રહેશે? આમ તો સૌથી પહેલી જે ઇન્ડસ્ટ્રીઝનું સેક્ટર વાઇઝ તમે જુઓ તો સૌથી મોટો ફાયદો જે થાય છે એ પેઇન્ટ ઇન્ડસ્ટ્રીઝને થાય છે. કારણ કે એનું જે ઇનપુટ કોસ્ટ છે એ સૌથી મોટો ઇનપુટ કોસ્ટ એ ઓઇલનો છે. અને જ્યારે પણ ઓઇલના ભાવ ઘટે છે તો એનો સીધો ફાયદો આ પેઇન્ટ કંપનીને છે. આમ ત્રણેય ગણો તો લિસ્ટેડમાં 3 કે 4 કંપનીઓ બહુ અગ્રેસર છે. એક તો છે એશિયન પેઇન્ટ, બીજો છે બર્જર પેઇન્ટ અને ત્રીજો છે ઇન્ડિગો પેઇન્ટ્સ. Out of that, Indigo Paints is the latest addition to this particular paint companies in the stock market. મને એવું લાગે છે કે બાકીની 2 કંપનીઓની સરખામણીમાં કદાચ જો સૌથી મોટો ફાયદો કોઈને થઈ શકે અથવા તો જેનો સ્કોપ વધારે છે એ ઇન્ડિગો પેઇન્ટ્સનો છે. ઇન્ડિગો પેઇન્ટ્સનો ભાવ અત્યારે લગભગ 1502 છે. 52 વીક હાઈ ગયો તો 1605, પણ એનો લાઈફ ટાઈમ તમે હાઈ જોશો તો હતો 3329 રૂપિયા. અર્થાત કે એના લાઈફ ટાઈમ હાઈથી 10 રૂપિયાની ફેસ વેલ્યુનો શેર છે અને 30 કે 31ના EPS પર અત્યારે ટ્રેડ કરે છે.
અને સૌથી મોટો ફાયદો કદાચ આને થશે, વોલ્યુમ થોડું કમ્પેરેટિવલી એશિયન પેઇન્ટ અને બજાર પેઇન્ટ્સની સરખામણીમાં થોડું ઓછું છે, પણ મને એવું લાગે છે કે જો પેઇન્ટ કંપનીમાં તમારે કોઈ અત્યારે પસંદગી કરવી હોય તો ચોક્કસ તમે ઇન્ડિગો પેઇન્ટ્સ પર ચોક્કસ તમારી પસંદગી ઉતારી શકો. અત્યારે એનો ભાવ છે 1501 રૂપિયા. 1605 સુધી 52 વીક હાઈ ગયો છે અને મેં આપને કહ્યું તે પ્રમાણે લાઈફ ટાઈમ હાઈ તો એનો ભાવ છે 3329. એટલે એકાદ વર્ષનો તમારો જો અભિગમ હોય આ પર્ટિક્યુલર શેરમાં તો ચોક્કસ 1605 રૂપિયાનો ભાવ આવવાની પૂરી શક્યતા છે, વિથ પ્રિઝમ્પશન કે ક્રૂડ ઓઇલના ભાવ અત્યારે જે ઘટ્યા છે એમાં કોઈ બહુ મોટો ઉછાળો નહીં આવે, અથવા તો કોઈ જીઓપોલિટિકલ ટેન્શન એવું નહીં થાય કે જેની લીધે ક્રૂડનું સપ્લાય ડિસ્ટર્બ થઈ જાય. એટલે અસ્યુમિંગ કે અત્યારની પરિસ્થિતિ છે એ 1 વર્ષ માટે ચાલુ રહેશે અને પ્રોડક્શન કટ ઓપેક નહીં કરે તો એનો ફાયદો ઇન્ડિગો પેઇન્ટ્સને ચોક્કસ થશે. માય ટાર્ગેટ for this particular share for next 1 year is 1605, which is 52 week high, and stop loss should be 1450. ઓકે, તો અહીંયાથી જે ખાસ કરીને ફર્સ્ટ કાઉન્ટર પેઇન્ટ કંપનીઓમાંથી ક્રૂડના ઘટાડાની સીધી અસર આપણે જોઈ રહ્યા છીએ. મજબૂતી સાથે ઇન્ડિગો પેઇન્ટ્સ 1 વર્ષનો સમય 1450, સ્ટોપ લોસ 1605 સુધીના લક્ષ્યાંક બતાવી શકે છે. વિનય, આપના તરફથી ક્રૂડની અસર જ્યાં થતી દેખાડી રહી છે, કંપનીઓએ સેક્ટરમાંથી ક્યાં રેકમેન્ડેશન રહેશે પહેલાં? જી, તો મારા તરફથી પહેલી પસંદગી એફએમસીજી સેક્ટરમાંથી રહેશે, જેને ક્રૂડના પ્રાઇસ ફોલ કરવાથી ફાયદો થાય છે. એ છે પીડીલાઇટ ઇન્ડસ્ટ્રી, કે એફએમસીજી કંપની છે અને આપણે બધા જાણીએ છીએ કે હવે ફેસ્ટિવ સિઝન પણ અપ્રોચ કરી રહી છે. તો અલોંગ વિથ ધી પેઇન્ટ્સ, પીડીલાઇટ એક એવી કંપની છે કે જેના પ્રોડક્ટ્સ પેઇન્ટ્સની સાથે યુઝ થતા હોય છે અને ક્યાંક ને ક્યાંક પ્રાઇસ જે ફોલ થશે ક્રૂડમાં તો ડેફિનેટલી એઝ જે કેમિકલ યુઝ થાય છે અમને ડેફિનેટલી પીડીલાઇટને ફાયદો થાય છે. તો આ એક ફંડામેન્ટલ ફેક્ટર છે, પણ ટેકનિકલી પણ જોવા જઈએ તો છેલ્લા 3 મહિનાથી આપણે જોઈ રહ્યા હતા કે 3200 લેવલ પર પીડીલાઇટ ઇન્ડસ્ટ્રી એક રેઝિસ્ટન્સ ફેસ કરતું હતું અને હવે એ આ મહિનામાં સરપાસ થતા જોયા છે. 3200 નું એક ક્લિયર કટ બ્રેકઆઉટ છે છેલ્લા 3 મહિનાનો કોન્સોલિડેશનનો. તો પ્રાઇમરી ટ્રેન્ડ તો પોઝિટિવ છે, સેક્ટર પણ ઘણું સારું કરી રહ્યો છે એફએમસીજી સેક્ટર. અને હવે એફએમસીજી સેક્ટરમાં પણ જે કંપનીઝને ક્રૂડના પ્રાઇસ પડવાથી ફાયદો થાય છે એ હવે સારું પાર્ટિસિપેશન બતાવી રહ્યા છે. તો જેમ પેઇન્ટ કંપનીમાં આપણે બહુ સારી તેજી જોઈ છે, લાર્જ કેપ પેઇન્ટ કંપનીઝ લાઈક એશિયન પેઇન્ટ એન્ડ બર્જર પેઇન્ટ એના 52 વીક લોથી ઘણા રિકવર થઈ ગયા છે. પણ પીડીલાઇટ એક એવી કંપની છે કે છેલ્લા 3 મહિનામાં ખાસ કોઈ પરફોર્મન્સ નથી બતાવ્યું, પણ ધ વે ઇટ ઇઝ ગોઈંગ અલ્ટિમેટલી આમાં એવું લાગે છે કે સારું એવું પાર્ટિસિપેશન રહી શકે છે. તો પીડીલાઇટ ઇન્ડસ્ટ્રી મારી પહેલી પસંદગી રહેશે. 3250 તમે 50% લઈ શકો છો. જો નીચે આવે તો 3100 ની આસપાસ તમે એવરેજ કરી શકો છો. સ્ટોપ લોસ તમારો 3000 નો રહેવો જોઈએ અને અપસાઇડમાં મને લાગે છે કે 3600 ના ટાર્ગેટ દેખાઈ શકે છે. આ મારો પોઝિશનલ વ્યૂ છે, એટલીસ્ટ 2 થી 3 મહિનાનો વ્યૂ લેવો પડશે. આમાં કોઈ શોર્ટ ટર્મ ટ્રેડિંગ એડવાઇસ નથી, કારણ કે માર્કેટમાં ચોપીનેસના લીધે ગમે ત્યારે સ્વિંગ્સ આવતી હોય છે તો તમારા સ્ટોપ લોસ ટ્રિગર થઈ જતા હોય છે. તો ઇફ યુ આર અ પોઝિશનલ ટ્રેડર only then only you should go for it. As an investor also you can start accumulating. તો એક્યુમ્યુલેટ ની સલાહ છે પીડીલાઇટ 3250 થી 3100 ની રેન્જમાં, સ્ટોપ લોસ 3000 અને અપસાઇડમાં 3600 નો ટાર્ગેટ નેક્સ્ટ 2 થી 3 મહિના. ઓકે, તો પીડીલાઇટ વિનય તરફથી ફર્સ્ટ રેકમેન્ડેશન. પરંતુ સમયગાળો જ્યારે એક્સપર્ટ તરફથી પિક્સ આવે છે, સમયગાળો ખાસ જો પોઝિશનલ વ્યૂ છે ટ્રેડિંગ માટે નહીં, 2 થી 3 મહિના માટે 3000નો સ્ટોપ લોસ અને 3600ના લક્ષ્યાંક આ કાઉન્ટર તમને બતાવી શકે છે. અર્પણ, તમારું ફર્સ્ટ સ્ટોક કયો રહેશે? તો ચાંદની, ક્રૂડના ફોલનો જે મેજર બેનિફિશરી જે બીજા બંને એનાલિસ્ટે જે રીતે જણાવ્યું કે પેઇન્ટ ઇન્ડસ્ટ્રીઝને થતો હોય છે, તો એમાંથી જે હેવી વેઇટ જે છે એશિયન પેઇન્ટ, ઓલ્ધો છેલ્લા 2 થી 3 મહિનામાં એક સ્ટ્રોંગ રનઅપ ઓલરેડી આવી ચૂક્યું છે. 2900 3000 ના લેવલથી ઓલરેડી 10%ની અપમૂવ આવી ચૂકી છે. પરંતુ આઈ બિલીવ ધીસ સ્ટોક હેઝ મચ મોર પોટેન્શિયલ ઓન ધી અપસાઇડ. This stock is on the verge of breakout, monthly breakout, not on the daily and weekly, પરંતુ monthly breakout ના લેવલની પાસે ટ્રેડ થઈ રહ્યો છે. સો કરન્ટલી તમે 3350 ના લેવલની આસપાસ એશિયન પેઇન્ટને બાય કરી શકો છો. નીચે 3270 3280 સુધીના માઇનર ડીપ આવે છે, તો એ વખતે ફર્ધર તમે આ તમારા પોર્ટફોલિયોમાં એડ કરી શકો છો. અને ઉપરની સાઈડ પર 3600 થી 3700 રૂપિયા સુધીના અપસાઇડના ઇન્વેસ્ટમેન્ટ ટાર્ગેટ તમે એક્સપેક્ટ કરી શકો છો. ડાઉન સાઈડમાં તમે આના માટે તમે 2900 ના સ્ટોપ લોસ રાખી શકો છો અને ઉપરની સાઈડ પર 3700 સુધીના ટાર્ગેટ એક્સપેક્ટ કરી શકો છો. ક્રૂડને લઈને જે અત્યારે માર્કેટમાં ટ્રેન્ડ બનતો દેખાઈ રહ્યો છે એના પર આપણે ચર્ચા કરી રહ્યા છીએ અને એક્સપર્ટ્સની પસંદગી જાણી રહ્યા છીએ. તો આ ખાસ રજૂઆતમાં આપણી સાથે જોડાયેલા છે જગદીશ ઠક્કર, વિનય રાજાની અને અર્પણ શાહ. ચર્ચાને આગળ વધારીએ અને હવે બીજા રેકમેન્ડેશન તરફ જઈએ. જગદીશજી, આપની પાસેથી જાણીએ, જે રીતે ઇન્ડિગો પેઇન્ટ કંપનીઓ તમે જણાવ્યું હતું ફોકસમાં, ઇન્ડિગો પેઇન્ટ્સમાં તમારી સલાહ હતી, હવે બીજો સ્ટોક કયો રહેશે?
બીજા જે ફાયદો થવાનો છે એ ટાયર કંપનીનો થવાનો છે અને મને એવું લાગે છે કે ટાયર કંપનીમાં સિયાટ વુડ બી ધી વન ઓફ ધી મોસ્ટ બેનિફિશિયરીઝ ઓફ એપોલો ટાયર્સ, શ્રીચક્ર ટાયર્સ, બધાને જ ફાયદો થવાનો છે. હું જ્યારે પીએની કમ્પેરિઝન કરતો હતો બિટવીન ધીસ એપોલો ટાયર્સ એન્ડ સિએટ ટાયર્સ, ત્યારે એપોલો ટાયર્સનો ભાવ અત્યારે છે લગભગ ₹525, ₹1 ફેસ વેલ્યુનો શેર છે, એટલે જો તમે ₹10 ગણો તો એનો ભાવ થાય છે લગભગ 5,250. સાથે તમે જે સિએટની અત્યારે વાત કરો તો એનો ભાવ છે 2877, ₹10 ફેસ વેલ્યુનો શેર છે. એટલે જો કમ્પેર કરો વિથ ધી એપોલો ટાયર્સ તો ઇટ વર્ક્સ આઉટ અબાઉટ 287. એટલે સૌથી મોટો ફાયદો એટલે છે કે બિટવીન ધીસ ટુ એ સિયાટનો ભાવ અને અત્યારે એપોલો ટાયર્સના ભાવમાં લગભગ સિયાટનો એપોલો ટાયર્સનો ભાવ લગભગ ડબલ છે. મને એવું લાગે છે કે એટલા માટે મેં આ પસંદગી આ સિયાટ ટાયર્સ પર કરી છે. ભલે કદાચ વોલ્યુમ વાઇઝ કદાચ એપોલો ટાયર્સની સરખામણીમાં થોડું ઓછું વોલ્યુમ હોય, ટાયર કંપનીઓને ફાયદો થવાનો છે, બધી ટાયર કંપનીઓને સરખો ફાયદો થશે. એટલે મારી બીજી પસંદગી છે સિએટ લિમિટેડ. અત્યારે ભાવ છે ₹2873. 1 વર્ષનો મારો લક્ષ્યાંક છે આ પર્ટિક્યુલર શેરનો ₹3100 અને સ્ટોપ લોસ શુડ બી 2750. ઓકે, તો સિએટ બીજી પસંદગી આપણે જોઈ રહ્યા છીએ અહીંયાથી જગદીશજી તરફથી 3100 1 વર્ષ માટેનો સમયગાળો આ લક્ષ્યાંક બતાવી શકે છે. નીચેની તરફ સ્ટોપ લોસ માટેનો લેવલ ધ્યાનમાં રાખવાનું છે 2750 પર. ત્યારબાદ વિનય, આપની પાસેથી જાણીએ એફએમસીજીમાંથી પીડીલાઇટ પર તમારી પસંદગી હતી. હવે બીજું કયું સેક્ટર તમને લાગી રહ્યું છે ફાયદો થશે ક્રૂડમાં ઘટાડાનું, અને એની કઈ કંપની? 3-4 સેક્ટર જ એવા છે કે સ્ટોક જેને ક્રૂડને પડવાનો ફાયદો થશે. તો ડેફિનેટલી ટાયર કંપનીઝમાં જેમ જગદીશજીએ કીધું સિએટ લિમિટેડ, મારી પણ પસંદગી સિએટ લિમિટેડ જ છે. કારણ કે તમે ત્રણેય ટાયર કંપનીઝ જોશો જે મેજરલી અત્યારે લિક્વિડ છે, સિએટ છે, જેકે ટાયર છે, એપોલો ટાયર છે, એમાંથી જો ટેકનિકલ સેટઅપ વાઇઝ હું જો ફિલ્ટર કરું તો મને સૌથી બેસ્ટ ટેકનિકલ સેટઅપ સિએટ ટાયરનો જ લાગી રહ્યો છે. અને જગદીશજીએ જેમ કીધું કે ફંડામેન્ટલી પણ એમનો વ્યૂ બુલિશ છે અને ટેકનિકલ પણ ક્યાંક ને ક્યાંક રિફ્લેક્ટ કરી રહ્યા છે કે ચાર્ટમાં સ્ટોક એના 52 વીક હાઈના ઓલ ટાઈમ હાઈની આસપાસ ટ્રેડ કરે છે. તો વન ઓફ ધ સ્ટ્રોંગેસ્ટ ટાયર સ્ટોક ટેકનિકલી, અને મને લાગે છે કે જે લીડ કરતું હોય એ સ્ટોક સાથે જ રહેશો તો તમને સારા રિટર્ન્સ મળશે. અને ડેફિનેટલી ટાયર કંપનીઝને ક્રૂડના પ્રાઇસ પડવાથી ફાયદો થતો હોય છે. અને એનો સિએટની ખાસિયત એ છે કે એનું ટુ વ્હીલર સ્પેસમાં સારું એવું એક યોગદાન છે. ટુ વ્હીલર સ્પેસમાં તમે ટીવીએસ મોટરનો ટ્રેન્ડ જોશો તો એ સ્ટોક એના ઓલ ટાઈમ હાઈ પર ચાલી રહ્યો છે. ભલે ઓટો ઇન્ડેક્સમાં એટલું પરફોર્મન્સ ના હોય, પેસેન્જર વ્હીકલ્સ અને કોમર્શિયલ વ્હીકલ્સમાં એટલી તેજી ના હોય, પણ ટુ વ્હીલર સ્પેસ તમે જોશો બજાજ ઓટો એના ઓલ ટાઈમ હાઈ પર ચાલે છે, ટીવીએસ મોટર એઝ વેલ એઝ હીરો મોટોકોર્પ, આ ત્રણેય જે દિગ્ગજ ટુ વ્હીલર કંપનીઝ છે એનું ટ્રેન્ડ ઘણો પોઝિટિવ છે અને સારું એવું કન્ટ્રીબ્યુશન છે અત્યારના માર્કેટમાં. તો સિએટનો એક સારો એવો હોલ્ડ છે ટુ વ્હીલર સ્પેસમાં, તો એ પણ એક પોઝિટિવ ફેક્ટર છે. ને ક્યાંક ને ક્યાંક ચાર્ટમાં પણ મને એવું લાગે છે કે હાયર ટોપ હાયર બોટમ ફોર્મેશન ઓન વીકલી એન્ડ મંથલી ચાર્ટ વિચ ઇઝ ગોઈંગ ટુ સપોર્ટ. તો સિએટ લિમિટેડ અહીંયાથી સારું કન્ટ્રીબ્યુશન કરી શકે છે. અને જેમ અમે વાત કરી કે ફોલ ઇન ક્રૂડ પ્રાઇસ ઇઝ અ પોઝિટિવ ફોર ધ ટાયર સેક્ટર, તો હું રિકમેન્ડ કરી રહ્યો છું સિએટ ટાયરને 2 ભાગમાં લેવાનું. એક્યુમ્યુલેટ કરો 2850 થી 2600 ની રેન્જમાં. તમારો સ્ટોપ લોસ 2500 હોવો જોઈએ એઝ પોઝિશનલ ટ્રેડર, અને અપસાઇડમાં તમે 3200 ના ટાર્ગેટ રાખી શકો છો. આ જે વ્યૂ છે આ પણ 2 થી 3 મહિનાની રિકમેન્ડેશન છે, તો એ તમારે ખાસ ધ્યાનમાં રાખવું જોઈએ. ઓકે, તો સિએટ ટેકનિકલી પણ આપણે જાણ્યું, જગદીશજી તરફથી પણ રેકમેન્ડેશન છે, વિનય તરફથી પણ ટાયર કંપનીઓને તેઓ ફાયદો જણાવી રહ્યા છે ક્રૂડમાં ફોલની. સિએટ માટે લેવલ્સ ધ્યાનમાં રાખો 2500, સ્ટોપ લોસ 3200 સુધીના લક્ષ્યાંક બતાવી શકે છે. બટ અગેન અહીંયા 2 થી 3 મહિના માટેનો એક પોઝિશનલ વ્યૂ છે અને 2 તબક્કામાં તમારું રોકાણ કરી શકો છો. સિએટમાં એક્યુમ્યુલેટ કરવાની સલાહ છે. અર્પણ, પેઇન્ટ સેક્ટર તમારા ફોકસમાં હતું ને એશિયન પેઇન્ટ્સ પર સલાહ આપી હતી, તમે રેકમેન્ડેશન હતું. હવે કયું સેક્ટર તમને લાગી રહ્યું છે અહીંયાથી બેનિફિશિયરી, અને ત્યાં કઈ સલાહ આપશો કયા સ્ટોક પર? બીજું જે સેક્ટર જે ઓઇલના ફોલથી જે બેનિફિશિયરી રહેતું હોય છે એ રહેતું હોય છે ઓએમસી, ઓઇલ માર્કેટિંગ કંપનીઝમાંથી. આઈઓસી નું કાઉન્ટર તમારા રડારમાં રાખવું જોઈએ. આઈઓસી ના કાઉન્ટરમાં લાસ્ટ યર એક સ્ટ્રોંગ રેલી આવી હતી નવેમ્બર 2023 થી ઉપરની સાઈડ પર તમે જે કહી શકો છો કે ફેબ્રુઆરી 2024, આ 3 થી 4 મહિનાની રેલી, એક સ્ટ્રોંગ રેલી તમને આઈઓસી માં આવતી જોવા મળી હતી, જેમાં સ્ટોક ડબલ થઈ ચુક્યો હતો. 85-90 ના લેવલથી ઉપરની સાઈડ પર 195-196 ના હાઈસ બનાવ્યા હતા. અને એ પછી સિન્સ ફેબ્રુઆરી ઓફ ધીસ યર આ કાઉન્ટર એક સાઇડવેઝ કોન્સોલિડેશનમાં છે. આઈ બિલીવ કે
નેક્સ્ટ 1 થી 2 મહિનામાં આ કોન્સોલિડેશનમાંથી તમને એક સ્ટ્રોંગ બ્રેકઆઉટ આવતું તમને જોવા મળી શકે છે એન્ડ કરંટ કોન્સોલિડેશન ઇઝ અ બાઇંગ ઓપોર્ચ્યુનિટી ફોર યુ. સો 172 ના કરંટ લેવલ પર તમે IOC ના કાઉન્ટરને બાય કરી શકો છો. નીચે 163 162 સુધીના અગર જો માઇનર ડિપ આવે છે તે વખતે ફર્ધર એડિશન કરી શકો છો. અને ઉપરની સાઈડ પર તમે આ કાઉન્ટરને અગેન ફ્રેશ ઓલ ટાઈમ હાઈ 205 થી 240 ઓવરઓલ ફાઇનલ ટાર્ગેટ 240 નો રહેશે, પરંતુ શોર્ટ ટાઈમ માટે તમે 210 થી 240 સુધીના અપસાઇડના ટાર્ગેટ એક્સપેક્ટ કરી શકો છો. નીચેની સાઈડ પર તમે આના માટે 140 રૂપિયાના સ્ટોપ લોસ રાખી શકો છો અને ઉપરની સાઈડ પર 240ના ટાર્ગેટ એક્સપેક્ટ કરી શકો છો. ઓકે, હા, તો IOC માટે એક સલાહ અર્પણ તરફથી રેકમેન્ડેશન 140નો સ્ટોપ લોસ ધ્યાનમાં રાખી ઉપર 210 240 સુધીના લેવલ્સ બતાવી શકે છે. જગદીશજી, છેલ્લે એક વ્યૂ જે તમારી પાસેથી મારે લેવો છે, કારણ કે જે રીતે આપણે જોઈ રહ્યા છીએ કે ખાસ કરીને ચાઇના અને US તરફથી જે આંકડાઓ જે ડેટા આપણને બતાવી રહ્યા છે ક્રૂડનો ફેક્ટરને ધ્યાનમાં રાખીને, તો નિયર ટર્મમાં લાગી રહ્યું છે તમને કે ડિમાન્ડ વધશે અને ખાસ કરીને નોર્થ અમેરિકામાં આપણે જોઈ રહ્યા છીએ કે વિન્ટર દરમિયાન જે છે ડિમાન્ડ આપણને વધતી દેખાડી રહી છે, તો એના પર હવે આગળ રીતે ફોકસ રહેશે? તમે વ્યૂ કઈ રીતે આપશો, કારણ કે જે રીતે નંબર્સ અને ડેટા અત્યાર સુધીમાં આપણને આવતા દેખાડી રહ્યા છે ત્યાંથી? ચાંદની, જે ઓપેકની અત્યારે રિસેન્ટલી મીટિંગ મળી એમાં એ લોકોના પોતાના ફોરકાસ્ટ હતા કે વર્લ્ડ ડિમાન્ડ ફોર ઓઇલ એ કેટલી વધશે કેટલી ઘટશે. એટલે અગાઉના જે એસ્ટિમેટ હતા એના કરતાં પણ એ લોકોએ ડિમાન્ડ ઘટાડી છે, નોટ ઓનલી ફોર 2024, ઇવન ફોર 2025, ફોર ધ હોલ કેલેન્ડર યર. બીજું એક અગત્યનું કારણ મેં આપને કહ્યું કે જે ચાઇના ફેક્ટર છે અત્યારે, કારણ કે સેકન્ડ લાર્જેસ્ટ ગણો તો એ ચાઇના છે અત્યારે, પહેલો કદાચ ભારત દેશનો નંબર આવતો હશે. એટલે ચાઇનાની અંદર અત્યારે પરિસ્થિતિ બહુ રિસેશનની છે, થિંગ્સ આર નોટ વર્કિંગ વેરી વેલ. એ લોકોના તમે જુઓ તો બેંકમાં એક કદાચ દુનિયાની કોઈ બેંકોએ હમણાં રિસેન્ટલી યુરોપિયન સેન્ટ્રલ બેંકે ભાવ થોડા રેટ ઓફ ઇન્ટરેસ્ટ ઘટાડ્યા છે, પણ એને બાદ કરતાં જો સૌથી કોઈ પહેલ કરી હોય રેટ ઓફ ઇન્ટરેસ્ટ ઘટાડવાની તો બેંક ઓફ ચાઇનાએ કરી હતી. એટલે એ શરૂઆત ત્યાંથી એ લોકોએ લગભગ આથી 1 કે 1.5 મહિના પહેલાં થઈ ચૂકી છે. કારણ કે કોમ્યુનિસ્ટ કન્ટ્રીઝ છે એટલે ઇન્ફોર્મેશન જોઈએ એટલી ત્યાંથી આપણને ઉપલબ્ધ નથી. પણ એક વસ્તુ ચોક્કસ છે કે ચાઇના અત્યારે ઝઝૂમી રહ્યું છે એની પોતાની પરિસ્થિતિમાં, ખાસ કરીને એની જે બિલ્ડિંગ ઇન્ડસ્ટ્રીઝ છે, જેને રિયલ એસ્ટેટ આપણે કહીએ છીએ, એ સૌથી વધારે તકલીફમાં છે. કારણ કે બહુ જ મોટા કરોડો અબજો રૂપિયાના પ્રોજેક્ટ જે કંપનીઓ મૂક્યા હતા એ મોટાભાગની કંપનીઓ પોતાની જાતને ઇન્સોલ્વન્ટ ડિક્લેર કરી દીધી છે. સરકાર બધી કોશિશ કરી રહી છે, પણ અંદરખાને શું છે આપણને ચાલતું નથી. એટલે એક મોટું ફેક્ટર એ છે. એટલે એ ડિમાન્ડ વધે એવી શક્યતા તો ઓછી છે. બીજી અગત્યની વસ્તુ એ છે કે મોટાભાગના દેશો કે જ્યાં સૂર્યપ્રકાશ અવેલેબલ છે અથવા વિન્ડ એનર્જી અવેલેબલ છે અથવા તો બીજા ઓલ્ટરનેટ સોર્સિસ ઓફ એનર્જી અવેલેબલ છે, એ લોકોએ બહુ ઝડપથી હવે એ દિશામાં કામ કરવાનું ચાલુ કર્યું છે. અને એવી એક શક્યતા અત્યારે આપણે મૂકી રહ્યા છીએ, જ્યાં સુધી ભારત દેશનો સવાલ છે કે 2030 સુધીમાં જે અત્યારે આપણે ક્રૂડ ઓઇલ ઇમ્પોર્ટ કરીએ છીએ અબાઉટ 85% ઓલ્સો, એ 2030 સુધીમાં આપણું પોતાનું ઇમ્પોર્ટ ઘટીને લગભગ 74% થઈ જશે. અર્થાત કે આપણી પોતાની જે ડિમાન્ડ છે એ 11% જેટલી ઘટશે. નોટ બિકોઝ આપણને વીજળીની જરૂર નથી, પણ આવી રીતે જે વિન્ડ પાવરથી અથવા તો સોલારથી જે વીજળીનું ઉત્પાદન થવાનું છે એ એનાથી ઘણો મોટો ફાયદો આપણા દેશને થશે. એટલે ડિમાન્ડ ઓટોમેટિકલી વિલ સ્વિચ ઓવર ટુ ધી નેચરલ રિસોર્સિસ, એટલે કે જે કુદરતી બળો છે એ આપણને અત્યારે ઇલેક્ટ્રિસિટી પ્રોવાઈડ કરશે. અને સેમ થિંગ પ્રિવિયસ વિથ સો મેની અધર કન્ટ્રીઝ ઓલ્સો, કે એ લોકો પણ હવે એના પર સ્વિચ ઓવર થયા છે. એટલે મને એવું લાગે છે કે ક્રૂડના ભાવમાં કોઈ એવો તોતિંગ ઉછાળો આવે એવું લાગતું નથી. મેં તમને એક જ કેવેટ કહ્યું કે જો જીઓપોલિટિકલ ટેન્શન થાય અને કોઈ જગ્યાએ તો જ કદાચ આ વસ્તુ અશક્ય બને. અધરવાઇઝ વિથ ધીસ કન્ડિશન ઓનલી આઈ એમ જસ્ટ ગિવિંગ માય ઓપિનિયન. જી નહીં, ડેફિનેટલી એક ખૂબ જ સરસ ચર્ચા આપણા એક્સપર્ટ્સની સાથેના આજે એમના રેકમેન્ડેશન્સ પણ આપણે જાણ્યા. તો એ સાથે જ હવે રજા લેવાનો સમય થયો છે. અર્પણ, આપના ડિસ્ક્લોઝર્સ જાણીએ. તો ચાંદની, આજની લિસ્ટ આપણે જે પણ સ્ટોક્સ અને સેક્ટર પર વ્યૂ ડિસ્કસ કર્યો છે, સિમિલર વ્યૂ અમે મારા ક્લાયન્ટ જોડે પણ શેર કરેલો હોઈ શકે છે અને પર્સનલી પણ માર્કેટમાં લોંગ ઓર શોર્ટ પોઝિશન હોઈ શકે છે, ડિપેન્ડિંગ ઓન ધ માર્કેટ કન્ડિશન્સ. થેન્ક યુ. જી જગદીશજી, આપના ડિસ્ક્લોઝર્સ. જે શેરોની આપણી સાથે વાત કરી એ મારા અંગત પોર્ટફોલિયોમાં નથી, પણ અમારા ક્લાયન્ટોની ભલામણમાં ચોક્કસ હોઈ શકે. શેર બજારમાં રોકાણ કરો તો નાણાકીય સલાહકારની સલાહ અચૂક લેજો, એ સલાહને જ અનુસરજો. એન્ડ થેન્ક યુ વેરી મચ ચાંદની ફોર ઇન્વાઇટિંગ મી ઓન ધીસ. જી વિનય, આપના તરફથી ડિસ્ક્લોઝર્સ. જી, જે કઈ સ્ટોક્સ આજે આપણે ડિસ્કસ કર્યા છે એમાં મારી કોઈ પર્સનલ પોઝિશન નથી, પણ અમે અમારા ક્લાયન્ટ્સને એડવાઇસ કરી હોઈ શકે છે અને અમારા કંપની એસોસિએટ પાસે પણ પોઝિશન હોઈ શકે છે. જી જગદીશજી, વિનય, અર્પણ, આપ ત્રણેયનો પણ આભાર અમારી સાથે જોડાઈ અને ખાસ તમે ચર્ચા કરી અને તમારા રેકમેન્ડેશન્સ જણાવ્યા. તો એ સાથે જ આ ખાસ રજૂઆતમાં બસ આટલું જ. મને પણ આપશો રજા. વધારે અપડેટ્સ માટે જોતા રહો CNBC બજાર.